નમસ્કાર. આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. ભારતની સ્વચ્છ ઉર્જાની સફરમાં એક મોટો કદમ. હા, બિલકુલ. કંડલા બંદર પર ખબર છે દેશનો પહેલો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ થયો છે. આપણી પાસે આના પર કેટલાક સારા લેખો અને રિપોર્ટ્સ છે. ખરેખર આ એક મહત્વનું સીમાચિહ્ન છે. આપણે આજે આ કંડલા પ્લાન્ટની શું કહેવાય બધી વિગતો જોઈશું. હા. એની ટેકનોલોજી અને ભારતનું જે મોટું રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન છે એના સંદર્ભમાં આનું શું મહત્વ છે એ ઊંડાણપૂર્વક સમજીશું. બરાબર. આ ખાલી એક પ્લાન્ટ નથી, પણ ભારત કઈ દિશામાં જઈ રહ્યું છે ઉર્જા ક્ષેત્રે એનો મોટો સંકેત છે. ચાલો તો કંડલાથી જ શરૂ કરીએ. આમ વિચારો કે પોર્ટ પર બસો દોડે છે, સ્ટ્રીટ લાઇટો ચાલુ છે અને આ બધું પાણીમાંથી બનેલા બળતણથી. હા હા. આ ખરેખર કંડલામાં હવે હકીકત બની રહ્યું છે. તો આજે દીનદયાલ પોર્ટ ઓથોરિટી ડીપીએ ત્યાં જે પ્લાન્ટ બન્યો છે એના વિશે થોડું વધારે કહેશો? ચોક્કસ. આ ભારતનો પહેલો અને મહત્વનું છે કે મેક ઇન ઇન્ડિયા બંદર આધારિત ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ છે. ઓ, મેક ઇન ઇન્ડિયા. હા. એટલે સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજી છે. આપણા ભારતીય એન્જિનિયરોએ ડિઝાઇન કર્યો છે અને એલએનટીએ બનાવ્યો છે. અચ્છા, એલએનટી એટલે ગુણવત્તાની ખાતરી. બિલકુલ. પહેલા તબક્કામાં એની કેપેસિટી 1 મેગાવોટ છે. 1 મેગાવોટ. હા, જે દર વર્ષે લગભગ 140 મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન બનાવશે. 140 મેટ્રિક ટન. હમ. આંકડો તો મોટો લાગે છે, પણ વ્યવહારમાં એનો મતલબ શું? મતલબ શરૂઆતમાં ક્યાં વપરાશે આટલો હાઇડ્રોજન? સારો સવાલ છે. જુઓ, આ 140 ટન જે છે એ શરૂઆતમાં પોર્ટની અંદર જે 11 હાઇડ્રોજન બસો ચાલશે ને ઓકે. એના માટે, અને પોર્ટની જે સ્ટ્રીટ લાઇટિંગ છે એને પાવર આપવા માટે પૂરતું છે. પણ લાંબા ગાળાનો ટાર્ગેટ ઘણો મોટો છે. 10 મેગાવોટ સુધી લઈ જવાનો પ્લાન છે. 10 મેગાવોટ. હા, અને પછી તો પોર્ટની લગભગ બધી જ એનર્જી જરૂરિયાતો આ ક્લીન ફ્યુઅલથી પૂરી કરવાનો વિચાર છે. અને આ બધું એમ કહેવાય છે કે ફક્ત 4 મહિનામાં? મે મહિનામાં શિલાન્યાસ થયો અને જુલાઈના અંતમાં તો ઉદ્ઘાટન પણ થઈ ગયું. હા, એ ઝડપ ખરેખર પ્રભાવશાળી છે. બરાબર. આ ઝડપ એ પણ બતાવે છે કે ભારત હવે આવા પ્રોજેક્ટ્સને ઝડપથી લાગુ કરવાની ક્ષમતા ધરાવે છે. જે પેલું મેરીટાઈમ ઇન્ડિયા વિઝન 2030 છે. હા. અને નેટ ઝીરોના લક્ષ્યાંકો છે, એના માટે આવી ઝડપ જરૂરી પણ છે. ભારતને ગ્રીન હાઇડ્રોજનનું સુપર હબ બનાવવું છે. ઉત્પાદન, વપરાશ, નિકાસ બધું જ. આ ગ્રીન હાઇડ્રોજન શબ્દ વારંવાર આવે છે. થોડું સરળ શબ્દોમાં સમજાવશો? પેલો સામાન્ય હાઇડ્રોજન હોય એનાથી આ અલગ કઈ રીતે? હા, મુખ્ય ફરક એને બનાવવાની રીતમાં છે. ગ્રીન હાઇડ્રોજન બને તો પાણીમાંથી જ, H2O માંથી ઇલેક્ટ્રોલિસિસ કરીને. ઓકે. પણ જે વીજળી વપરાય ને આ પાણી તોડવા માટે, એ આવે છે રિન્યુએબલ એનર્જીમાંથી, જેમ કે સોલાર કે પવન ઉર્જા. અચ્છા, એટલે વીજળી પણ સ્વચ્છ. બરાબર. પરિણામે આખી પ્રોસેસમાં કાર્બન ડાયોક્સાઇડ કે બીજું કોઈ પ્રદૂષણ થતું જ નથી. ઝીરો એમિશન. વાહ. એટલે એમ કહી શકાય કે આપણે સૂરજ કે પવનની શક્તિથી પાણી તોડીને બળતણ બનાવીએ છીએ. સાયન્સ ફિક્શન જેવું લાગે, પણ હવે હકીકત છે. અને એનો ઉપયોગ ખાલી બસ અને લાઇટિંગ માટે જ નથી, ખરું ને? ના ના, બિલકુલ નહીં. એની શક્યતાઓ તો બહુ મોટી છે. સ્ટીલ, રિફાઇનરી, ખાતર જેવા મોટા ઉદ્યોગોમાં વપરાશે. ભારે વાહનો જેમ કે ટ્રક અને બસો માટે ડીઝલના વિકલ્પ તરીકે, અને વીજળી સ્ટોર કરવા માટે પણ. ઓકે. તો કંડલાનો આ પ્લાન્ટ જે છે એ રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન NGHM નો ભાગ છે એમ ને? હા, બરાબર. આ મિશન શું છે એના વિશે થોડું જણાવો ને. આ મિશન 2023માં શરૂ થયું અને એનું બજેટ જુઓ, લગભગ 19,744 કરોડ રૂપિયા. ઓહો, મોટો આંકડો છે. હા, આ ખાલી આંકડો નથી, પણ સરકારની ગંભીરતા બતાવે છે. એમનો સ્પષ્ટ ઈરાદો છે કે ગ્રીન હાઇડ્રોજન એ ખાલી પ્રયોગ નથી, પણ ભવિષ્યના અર્થતંત્રનો એક મોટો આધાર બનશે. અને મુખ્ય લક્ષ્ય? મુખ્ય લક્ષ્ય ભારતને ગ્રીન હાઇડ્રોજનનો ગ્લોબલ હબ બનાવવાનું છે. ઉત્પાદન પણ અહીં થાય, વપરાશ પણ અહીં થાય, અને આપણે નિકાસ પણ કરીએ. આ મિશનમાં પેલી સાઇટ અને GHCI જેવી યોજનાઓ છે, એ શું છે? હા, તો સરકાર સમજે છે કે આ ટેકનોલોજી નવી છે, એટલે શરૂઆતમાં મોંઘી પડશે. બરાબર. એટલે સાઇટ જેવી યોજનાઓ દ્વારા ભારતમાં જ ઇલેક્ટ્રોલાઇઝર બનાવવા અને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનને આર્થિક મદદ એટલે કે સબસિડી કે પ્રોત્સાહન આપવામાં આવે છે. જેથી ખર્ચ ઘટે અને મેક ઇન ઇન્ડિયાને પણ બળ મળે.
એક્ઝેક્ટલી. અને GHCI એ સર્ટિફિકેશન સ્કીમ છે, એટલે કે જે હાઇડ્રોજન બન્યો એ ખરેખર ગ્રીન છે એની ખાતરી આપે. આનાથી માર્કેટમાં ભરોસો વધે. સમજાયું. આ બધું ભારતની ઊર્જા સુરક્ષા માટે બહુ જરૂરી છે. આપણે બહારથી તેલ અને ગેસ મંગાવીએ છીએ એના પરની નિર્ભરતા ઘટશે. હા, એ તો મોટો ફાયદો. અને આર્થિક વિકાસ, રોજગારી, આત્મનિર્ભર ભારત આ બધા લક્ષ્યો સાથે જોડાયેલું છે. અને કંડલા એકલું નથી હો. કોચીન એરપોર્ટ પર પણ BPCL સાથે મળીને દુનિયાનો પહેલો એરપોર્ટ આધારિત ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ બની રહ્યો છે. ઓહ વાહ, એરપોર્ટ પર પણ. હા, અને પારાદીપ, તુતિકોરિન જેવા બીજા બંદરો પર પણ આવા પ્લાન્ટનું આયોજન છે. આ બધું સાંભળીને તો બહુ આશા જાગે છે, પણ જેટલી મોટી યોજનાઓ એટલા મોટા પડકારો પણ હોય ને, એના પર પણ વાત કરવી જોઈએ. ચોક્કસપણે. પડકારો છે અને નાના નથી. સૌથી મોટો પડકાર છે ખર્ચ. હા, એની વાત થઈ હતી. હાલમાં 1 કિલો ગ્રીન હાઇડ્રોજન બનાવવાનો ખર્ચ લગભગ $4 થી $7 આવે છે. ઓકે. લક્ષ્ય છે એને $2 નીચે લાવવાનું. તો જ એ કુદરતી ગેસ કે બીજા બળતણ સાથે સ્પર્ધા કરી શકશે. અને બીજો પડકાર? એનો સંગ્રહ. એને સ્ટોર કરવો અઘરો છે. કાં તો ખૂબ ઊંચા દબાણે ગેસ તરીકે રાખવો પડે, અથવા તો ખૂબ જ નીચા તાપમાને પ્રવાહી બનાવીને. બંનેમાં ટેકનોલોજી અને ખર્ચ છે. અને મેં સાંભળ્યું છે કે કુશળ લોકોની પણ અછત છે આ ક્ષેત્રમાં. અને પાણીનો વપરાશ પણ એક મુદ્દો છે. હા, એ પણ સાચી વાત છે. એક અંદાજ મુજબ લગભગ 3.5 લાખ જેટલા કુશળ લોકોની જરૂર પડશે આ સેક્ટરમાં. બાપરે. અને પાણી. 1 કિલો હાઇડ્રોજન બનાવવા લગભગ 9 લીટર જેટલું શુદ્ધ પાણી જોઈએ. એટલે જ્યાં પાણીની અછત છે ત્યાં આ મોટો પ્રશ્ન બની શકે. ઉપરાંત હજી ગ્લોબલ લેવલે એના ધારાધોરણો, સ્ટેન્ડર્ડ્સ પૂરેપૂરા બન્યા નથી. એ પણ એક મુશ્કેલી છે. તો આ બધા પડકારો જોતા ભારતનું ગ્રીન હાઇડ્રોજન સુપર હબ બનવાનું સપનું થોડું જોખમમાં નથી લાગતું? જુઓ, પડકારો ગંભીર છે, પણ એનો મતલબ એ નથી કે પાર ન કરી શકાય. એટલા માટે જ આંતરરાષ્ટ્રીય સહયોગ બહુ જ મહત્વનો છે. જેમ કે? ભારત, જર્મની, ડેનમાર્ક, જાપાન, યુરોપિયન યુનિયન જેવા દેશો સાથે મળીને કામ કરી રહ્યું છે. ટેકનોલોજી ટ્રાન્સફર, રોકાણ, રિસર્ચ આ બધામાં ભાગીદારી થઈ રહી છે. એટલે સાથે મળીને રસ્તો કાઢવાનો પ્રયાસ છે. હા, અને સાથે સાથે આપણું પોતાનું સંશોધન અને નવીનીકરણ પણ ચાલુ જ છે. લક્ષ્ય તો સ્પષ્ટ છે. ભારત અત્યારે ઊર્જાનો મોટો આયાતકાર છે. ત્યાંથી સ્વચ્છ ઊર્જાનું નિકાસકાર બનવું છે. તો આખી ચર્ચા પરથી એમ કહી શકાય કે કંડલાનો પ્લાન્ટ ભલે શરૂઆતમાં નાનો લાગે, પણ એ ભારતની સ્વચ્છ ઊર્જા તરફની દોડ અને વૈશ્વિક નેતૃત્વ લેવાની જે મહત્વાકાંક્ષા છે, એનું એક બહુ મોટું અને શું કહેવાય પ્રતિકાત્મક પગલું છે. એકદમ સાચી વાત. એ બતાવે છે કે ભારતમાં મોટા લક્ષ્યો નક્કી કરવાની અને એને પૂરા કરવાની ક્ષમતા છે. હા, આ તો બસ શરૂઆત છે. ભવિષ્યની એક ઝલક છે એમ કહી શકાય. તો અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ. જો ભારત આ પડકારોને આપણે ધારીએ છીએ એના કરતાં પણ વધુ ઝડપથી પાર કરી લે, તો આપણા દેશનું ઊર્જા ચિત્ર અને દુનિયામાં આપણું સ્થાન કેટલી ઝડપથી બદલાઈ શકે છે. વિચારવા જેવો મુદ્દો છે. અથવા તો ભવિષ્યમાં આ ગ્રીન હાઇડ્રોજન એવા કયા ક્ષેત્રોમાં ક્રાંતિ લાવી શકે છે, જેના વિશે આજે આપણે કદાચ વિચાર્યું પણ નથી. આ પ્રશ્નો સાથે આજની વાતચીત આપણે અહીં પૂરી કરીએ છીએ.